टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સારું ભણેલો યુવાન જો કોઈ ખોટું કામ કરતા પકડાય તો તમે માનશો, તમે કહેશો કે આ તો સારું ભણેલો ગણેલો છે, તે આવું ન કરી શકે. પરંતુ આજકાલ સારું ભણેલા યુવાનો પણ જેલમાં જાય તેવા કામ કરી રહ્યા છે. લાખો યુવાનોની જિંદગી બરબાદ કરવા માટે કેટલાક યુવાનો પોતાના ભણતરનો દુરુપયોગ કરી રહ્યા છે. તેમાં પણ હમણાં એક મોડેસ ઓપરેન્ડીના કારણે તેમને ખુલ્લો અવકાશ મળી રહ્યો છે. આખો કારોબાર વિદેશથી જ ઓપરેટ કરવાનો છે, એટલે કે પકડાવાનો કોઈ ડર જ ન રહે. આવી જ એક ઘટના સુરતમાં સામે આવી, જ્યાં એક લેબની આડમાં એમડી ડ્રગ્સ બનાવાતું હતું અને તેનું મેનેજમેન્ટ છેક લંડનથી થતું હતું. ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખાતું સુરત હવે ડ્રગ્સ માફિયાઓના નિશાના પર છે. અત્યાર સુધી તો બહારથી લાવેલું ડ્રગ્સ પકડાતું હતું, પરંતુ હવે તો આખી ડ્રગ્સની ફેક્ટરી જ સુરતમાંથી ઝડપાઈ છે. સુરત એસઓજીએ એક એવી હાઈ પ્રોફાઇલ ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે, જે કોઈ અવાવરું જગ્યાએ નહીં પણ શહેરના ધમધમતા વિસ્તારની એક પ્રતિષ્ઠિત લેબોરેટરીમાં ચાલતી હતી. આ કેસની સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ડ્રગ્સ બનાવનારાઓ ઉચ્ચ શિક્ષિત કેમિસ્ટ અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ છે. આખરે આ ફેક્ટરી કેવી રીતે ઝડપાઈ, તેની કહાણી 1 જાન્યુઆરીથી શરૂ થઈ. 1 જાન્યુઆરી 2026ના રોજ છાપરા ભાઠા રોડ પરથી જીલ ઠુંબર નામના એક યુવકની ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી, જેની પૂછપરછ કરવામાં આવી અને સામે આવ્યું કે ડ્રગ્સ બહારથી મંગાવવામાં નહોતું આવ્યું, પરંતુ સુરતમાં જ તૈયાર કરાયું હતું. જેને પગલે પોલીસ આ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે લાગી. એક બાદ એક કડીઓ જોડતી ગઈ અને આખરે પોલીસની ટીમ પૂણા કેનાલ રોડ ઉપર આવેલા પોલારિસ બિઝનેસ સેન્ટર સુધી પહોંચી, જ્યાં પોલીસે ડિક્રિયા ફૂડ એન્ડ ફાર્મા એનાલિટિકલ લેબોરેટરીમાં રેડ કરી, કેમ કે અહીં ખતરનાક હાઈ પ્યોરિટી ક્રિસ્ટલ એમડી ડ્રગ્સ બનાવવામાં આવતું હતું. સૌથી મોટું દૂષણ કહી શકાય એમડીનું છે, અને હવે તો સુરતની અંદરથી આ જે એમડી બનાવવાની એક લેબ છે તે સામે આવી છે. સુરત એસઓજીએ એક ઈસમની જે ધરપકડ કરી હતી છાપરા પાઠા રોડ પરથી, અને આ ઈસમ છે જીલની ધરપકડ કર્યા બાદ સામે આવ્યું હતું કે પૂણા કેનાલ રોડ પર જે પોલારિસ જે બિઝનેસ હબ છે તેમાં ડિક્રિયા જે લેબ છે તેમાં જે લેબનો ટેકનિશિયન હતો તે જ આ ડ્રગ્સ છે બનાવતો હતો. આપણે લેબની અંદર પણ જે દ્રશ્ય બતાવવાનો હું પ્રયાસ કરીશ કે અહીંયા જે જગ્યાઓ હતી તે જે આ ઇસમને ભાડે આપવામાં આવી હતી, અને જે લેબ ટેકનિશિયન હતો જે અહીંયા બનાવતો હતો એમડી, તેને આ જે જગ્યા છે ભાડે આપવામાં આવતી હતી. આ લેબના ઓનર છે, આ જે જગ્યા છે આ જગ્યા પર આ જે એમડી છે બનાવવાનું કામ છે ચાલતું હતું. બહાર લેબોરેટરીનું બોર્ડ જોઈને તો લાગે કે અહીં ખાદ્ય પદાર્થોનું ટેસ્ટિંગ થતું હશે, પરંતુ વાસ્તવિકતા એ હતી કે અહીં આરોપીએ 6 મહિનાથી ભાડેથી જગ્યા લઈને એમડી ડ્રગ્સ બનાવવાનું કામ ચાલુ કર્યું હતું. આ અદ્યતન લેબની માલિક ઈશા અણઘડ છે, પરંતુ ઈશાનો દાવો છે કે ડ્રગ્સ બનાવવામાં તેની કોઈ જ સંડોવણી નથી. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે ડ્રગ્સ બનાવવાનો માસ્ટરમાઇન્ડ લંડનમાં રહેતો જનક જાગાણી છે. જનક અને ઈશા સુરતની માલિબા કોલેજમાં સાથે ભણતા હતા અને જૂના મિત્રો છે, પરંતુ જનકે પોતાની મિત્રતાનો ફાયદો ઉઠાવી ઈશાને ગેરમાર્ગે દોરી. તેણે ઈશાને વિનંતી કરી કે તેના મિત્ર બ્રિજેશ ભાલોડિયાને એક પ્રોજેક્ટ માટે લેબમાં થોડી જગ્યા આપે. મિત્રતાના નાતે ઈશાએ નવેમ્બર મહિનાથી બ્રિજેશને જગ્યા ફાળવી હતી. બ્રિજેશ રોજ સવારે અને સાંજે લેબમાં આવતો અને માત્ર થોડા કલાકોમાં ડ્રગ્સ બનાવવાની પ્રક્રિયા પૂર્ણ કરીને જતો રહેતો હતો. હવે જનક જાગાણીનું રેફરન્સ હતું. જનક જાગાણી એટલે કે મારા કોલેજ ટાઈમનો ફ્રેન્ડ, એના રેફરન્સથી આપણે બ્રિજેશને આપ્યું હતું. આપણે બ્રિજેશને હાયર નથી કર્યું, જનક જાગાણીના રેફરન્સથી આપણે બ્રિજેશને આપ્યું હતું. બીકોઝ મને એવું કહેવામાં આવ્યું હતું કે અમારે 22 કિલોમીટર દૂર જવું પડે છે કોઈ ઇન્ડસ્ટ્રીમાં, કે ત્યાં અમને ફ્યુમૂડ યુઝ કરવું પડે છે, આટલું દૂર પડે છે. બેટર છે કે નજીકમાં જ તે તું અમારી ફ્રેન્ડ છો, તો નજીકમાં જ તે તું અમને તારું ફ્યુમૂડ યુઝ કરવા માટે આપ. તો આપણે એ ભરોસાથી એને આપ્યું હતું કે ભાઈ ઠીક છે, ફ્રેન્ડ છે તો એ આપણો ભરોસો નહીં તોડશે. હવે કાલે એસઓજીની ટીમ આવી, પોલીસ આવ્યા, ત્યારે અમને ખબર પડી કે અહીંયા કોઈ ઇલીગલ સબસ્ટેન્સીસ બને છે. જ્યારે અમને ખબર પડી ત્યારે અમે એને સીસીટીવી ફૂટેજ પણ આપી દીધા, બધું
જે બી પ્રૂફ છે અમારી પાસે બધું જ અમે પ્રોવાઈડ કરી દીધું. આજે લોહિયા નામનો જે વ્યક્તિ હતો જે પકડાયો છે એની સાથે બીજા 2 પકડાયા. આ કેટલા ટાઈમ અહીંયા આવતો હતો અને આવીને અહીંયા શું કામ કરતો હતો? હવે એ હાર્ડલી અહીંયા આપણે ત્યાં 4 કે 5 જ દિવસ આવ્યો છે. એનું જોઈનિંગ આપણે 1 નવેમ્બરથી બતાવેલું છે, બટ એ આવ્યો છે 4 કે 5 દિવસ જ. હવે એ અહીંયા આવીને શું કરતો શું નહીં એ કોઈને જાણ જ નથી. જાણ એટલે નથી કે એ જ અહીંયા આવીને ફ્યુ મૂડમાં એની પ્રોસેસ મૂકીને જતો, ચોથા દિવસે આવીને ક્લોઝ કરીને જતો રહ્યો તો બધી વસ્તુ લઈને. તો આપણને ના ખબર હોય ને. હવે R&Dમાં કોઈ બી પ્રોડક્ટ બને છે તો એ સેમ એઝ ઇટ ઇઝ એવું જ દેખાતું હોય કે કોઈ વસ્તુ તમે બનાવો છો તો આપણને ના ખબર પડે એ કોઈ ઇલીગલ સબસ્ટન્સ છે કે કોઈ પ્રોડક્ટ છે. પોલીસની તપાસમાં એ પણ સામે આવ્યું કે ડ્રગ્સ બનાવનારી આ ગેંગ એકબીજાના કોલેજ કાળના મિત્રો છે. કેસના 3 આરોપીઓએ માલીબાગ કોલેજમાં જ અભ્યાસ કર્યો હતો, જેમાંથી જનક જાગાણી લંડન જતો રહ્યો છે અને ત્યાંથી જ તે ડ્રગ્સનું આખું નેટવર્ક ચલાવતો હતો. આ કેસમાં બ્રિજેશ ભાલોડિયા ડ્રગ્સ બનાવનાર મુખ્ય આરોપી છે. બ્રિજેશ એથર કંપનીમાં સિનિયર કેમિસ્ટ તરીકે કામ કરે છે. જનક જાગાણી લંડનની ફાઇનાન્સ અને પ્લાનિંગ કરનાર માસ્ટરમાઇન્ડ છે. ત્રીજા આરોપી ખુશાલ રાણપરિયાએ બીટેકનો અભ્યાસ કરેલો છે, જ્યારે ચોથો આરોપી ભરત ઉર્ફે ભાણો લાઠિયા ડ્રગ્સના નેટવર્કનો સપ્લાયર છે. સપ્લાયર ભરત ફક્ત 10 ધોરણ ભણેલો છે. હવે સવાલ એ થાય કે આ આરોપીઓ ડ્રગ્સ બનાવીને સપ્લાય કઈ જગ્યાએ કરતા હતા? તો તેમાં એવી હકીકત સામે આવી છે કે આરોપીઓ મુંબઈ અને ગોવાની હાઈ પ્રોફાઇલ રેવ પાર્ટીઓને ટાર્ગેટ કરતા હતા. પાર્ટીઓમાં વધુ કિંમત મળે તે માટે તેઓએ ખાસ બ્લુ ક્રિસ્ટલ MD બનાવ્યું હતું, જેની બજારમાં ખૂબ માંગ રહેતી હોય છે. એસઓજી દરોડા દરમિયાન લેબોરેટરીમાંથી 16.950 ગ્રામ તૈયાર MD ડ્રગ્સ, વિવિધ પ્રતિબંધિત કેમિકલ્સ, વેક્યુમ પંપ, અન્ય લેબોરેટરી સાધનો અને આરોપીઓ પાસેથી 3 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. વિદેશમાં જે વ્યક્તિ છે એનું નામ છે જનક જાગાણી. એ પણ કેમિકલ ક્ષેત્રે સંકળાયેલો અને ભણેલો વ્યક્તિ છે. આ લોકોનો એ કોમન ફ્રેન્ડ પણ છે અને તમામ માલીબાગ કોલેજના વિદ્યાર્થીઓ છે. અને એ વિદેશવાળો વ્યક્તિ જે છે આ લોકોને ત્યાંથી ગાઈડ કરતો હતો અને કોઈ પણ ઓર્ડર હોય તો એ ત્યાંથી કહેતો હતો કે ભાઈ અહીંયા માટે ડ્રગ્સમાં સપોઝ આ 16 ગ્રામ જે બ્લુ ક્રિસ્ટલ MD મળ્યું છે તે મુંબઈ અથવા તો ગોવાની પાર્ટીમાં સપ્લાય કરવાનું હતું, પરંતુ આ લોકોને ચોક્કસ ખબર નહોતી કે ક્યાં કરવાનું છે. પહેલાં આ ઝડપાઈ ગયું છે. આ લોકો ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, વોટ્સએપથી વેચાણ કરતા હતા. મ્યાઉ મ્યાઉ ડ્રગ તરીકે આ કોડવર્ડનો યુઝ થતો હતો. મહત્વનું છે કે 6 જાન્યુઆરીના રોજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ડ્રગ્સના દૂષણને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે આહવાન કર્યું હતું. તેમણે ABVPના વિદ્યાર્થીઓને આહવાન કર્યું હતું કે ડ્રગ્સના આ દૂષણને જડમૂળથી ઉખેડવા માટે ગુજરાત પોલીસની મદદ કરો. વિદ્યાર્થીઓ પાસે મદદ માંગવાનું કારણ એ છે કે ડ્રગ્સનું ચલણ યુવાનોમાં સૌથી વધારે હોય છે. આશા રાખીએ કે આ દૂષણને સંપૂર્ણપણે ડામી દેવામાં સફળતા મળે, જેથી લાખો યુવાનોનું ભવિષ્ય અંધકારમાંથી ઉજાસમાં ફેરવી શકાય. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.